હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને પગલે ખેતીવાડી માર્કેટયાર્ડમાં સૂચના આપી દેવાઈ છે। અનાજની બોરીઓને સુરક્ષિત રાખવા સૂચના અપાઈ છે। બટાટા તેમજ રવિ પાકોની લણણીની સિઝન ચાલી રહી હોવાથી ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે। કમોસમી માવઠું થાય તો ખેડૂતોને મોટું નુકસાન થવાની શક્યતા છે। તો બટાકા અને રવિ પાકની લણણીની સિઝન છે અને એવામાં જો વરસાદ વરસે તો માર્કેટયાર્ડમાં નુકસાન થઈ શકે છે। એટલે જ આ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે કે પહેલેથી જ વ્યવસ્થા કરી રાખો। ખેડૂતોને પણ મોટા પાયે વ્યવસ્થા કરવાની સૂચના આપી દેવામાં આવી છે। કમોસમી વરસાદની ભીતિ વચ્ચે હવે આ જે બોરીઓ છે તેને સુરક્ષિત કઈ રીતે રાખવી તેની મહેનત કરવામાં આવી રહી છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈની વિધાનસભા ગૃહમાં જાહેરાત। વધુ 2 નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ બનશે। પોરબંદર છાયા નગરપાલિકા મહાનગરપાલિકા બનશે। નડિયાદની મહાનગરપાલિકા જાહેર કરાઈ છે। પંકજભાઈ દેસાઈની વિધાનસભામાં રજૂઆતને ધ્યાને લઈ મહાનગરપાલિકાની જાહેરાત કરાઈ। પંકજભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો। નડિયાદ મહાનગરપાલિકાની જાહેરાત કરાતા લોકોમાં ખુશીનો માહોલ છે। નડિયાદ શહેર ભાજપ પ્રમુખ તેજસ પટેલે કહ્યું, નડિયાદની વર્ષો જૂની માંગણી સરકારે પૂરી કરી છે। કે નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાથી નડિયાદને ખૂબ મોટો ફાયદો થવાનો છે। આજે નડિયાદ જે રીતે વિકસી રહ્યું છે એની અંદર હું તમને કહું કે નડિયાદની જ બાજુમાં 2 કિલોમીટર દૂર ઉત્તરસંધા સ્ટેશન જે બુલેટ ટ્રેનનું સ્ટેશન થઈ રહ્યું છે અને અમદાવાદથી આ નડિયાદ એટલે કે ઉત્તરસંધા આ બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ આવવાનું છે। એટલે આવનારા દિવસોની અંદર જે નડિયાદનું ડેવલપમેન્ટ થવાનું છે એની અંદર આ મહાનગરપાલિકા બનવી ખૂબ જરૂરી હતી। ગુજરાત સરકાર દ્વારા આજે વિધાનસભાની અંદર નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈની માંગણીને ધ્યાનમાં લઈ નડિયાદ મહાનગરપાલિકાને જાહેર કરવામાં આવી છે। વાત કરવામાં આવે તો નડિયાદ મહાનગરપાલિકા સાથે પોરબંદરની પણ એક મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે। આ સમગ્ર મામલે વિધાનસભા ગૃહની અંદર પંકજભાઈ ધારાસભ્ય દ્વારા ગૃહની અંદર જે નાણાં મંત્રી છે તેમનો આભાર પણ વ્યક્ત કરવામાં હતો। નડિયાદના ભાજપ શહેર પ્રમુખ આપણી સાથે જોડાયા છે। આપનું નામ અને પરિચય? મારું નામ તેજસ પટેલ છે। હું નડિયાદ શહેર ભારતીય જનતા પાર્ટી સંગઠન પ્રમુખ છું। તેજસભાઈ, નડિયાદ મહાનગરપાલિકા જાહેર થઈ છે, શું કહેશો? આપની પ્રતિક્રિયા? સર્વપ્રથમ તો નડિયાદ શહેર જે છે એ સરદાર સાહેબની જન્મભૂમિ છે। એશિયાની સૌથી આસ્થા વધુ ધરાવતું સંતરામ મંદિર પણ નડિયાદમાં આવેલું છે અને આજે ખરેખર ચરોતરવાસીમાં અને ખાસ કરીને નડિયાદના નગરજનોને ખૂબ હર્ષ સાથે લાગણી સાથે હું એમના તરફથી કહેવા માગું છું કે આજે ભૂપેન્દ્રભાઈ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે અમારા 6 ટર્મથી લોક જનમતને સ્વીકૃત રહેલા અને જેમના નામે વિકાસની વણથંભી યાત્રા જોડાયેલી છે એવા અમારા આદરણીય પંકજભાઈ સાહેબના અથાગ પ્રયત્નોથી આજે નડિયાદને મહાનગરપાલિકા તરીકેનું બિરુદ મળ્યું છે અને આજે મહાનગરપાલિકા જાહેર થઈ છે। એ બદલ અમે સરકારશ્રીનો અને સમગ્ર સરકારનો આભાર માનીએ છીએ।